કલ્યાણપુરમાં મામલતદાર કચેરીએ મગફળીના થઈ ગયા પાથરા. કેમ કે દ્વારકાના ખેડૂતોએ મગફળીના ભાવ સહિતના મુદ્દે વિરોધ કર્યો. ખેડૂતો અને કિસાન કોંગ્રેસ દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કરાયો. મગફળીના પાથરાને લઈને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા. ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો, આવેદન આપ્યું. જામનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતો સાથે મળી અનોખો વિરોધ કર્યો. બળદગાડામાં મગફળી લઈ જિલ્લા પંચાયત ખાતે પહોંચી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયને કોંગ્રેસે ખેડૂતોની મશ્કરી ગણાવી. ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરી સહાયરૂપ થવા માંગ કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ બાજુ રાજકોટ જેતપુરમાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલ નવી નીતિ સામે જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખરીદીની મર્યાદા વધારવા માટે ભારપૂર્વક રજૂઆત કરી.